સુરતમાં નીકળી આતંકવાદની અંતિમ યાત્રા, આતંકવાદના પૂતળાને ચંપલ લાતો મારી વ્યક્ત કર્યો આક્રોશ। પહેલગામ ટેરર એટેક 2025 કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્વકના આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે। આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા। આ આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી। જેમાં લોકો દ્વારા આતંકવાદના પૂતળાને ચંપલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અંતિમ યાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા, ચેતનભાઈ રાદરિયા, સંજયભાઈ ડાવરા, રાજુભાઈ ભાલાળા સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા આતંકવાદના પૂતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસે લાગણીને માગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ દેશ ઉપર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે। ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને બાંગ્લાદેશને છૂટું પાડવામાં આવ્યું હતું, એવી જ રીતે આ સમગ્ર દેશ આજે આપણા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે। ત્યારે આપણે આવો કોઈ કઠોર નિર્ણય કરી અને પાકિસ્તાનના એક કાને બે કટકા કરી આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સેનાને આદેશ આપ્યો, એવી માગણી કરવામાં આવી હતી। જો આ તમને ન્યૂઝ પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે ને વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।